ફરિયાદી જે છે એમના મોબાઈલમાં વોટ્સએપ પર વાત કરીને એની સાથે વાર્તાલાપ કરી અને વિશ્વાસ કરીને મિત્રતા બાંધી હતી અને જે બાદરપુરા પાટે છે ત્યાં તેમને બોલાવ્યા હતા. ત્યાં બોલાવીને જે આરોપી કિરણ અને બીજી એમની મહિલા મિત્ર પૂજા શેટ્ટી, આ બંને મહિલાઓ ત્યાં બાદરપુરા હાઈવે રોડ પર આવી હતી અને ત્યાંથી તેમને ગાડીમાં બેસાડ્યા હતા. જે રાજાજી ગેસ્ટ હાઉસ છે ત્યાં તેમને લઈ જવા ત્યાં ગયા હતા અને ત્યાંથી તે વડગામ મૂકવા જવાનું કહીને આ દરમિયાન તેમના જે હની ટ્રેપની જે મહિલાઓ છે એમને જે પુરુષ મિત્રો જે 4 છે તેઓને બોલાવીને અને જે ફરિયાદી છે એમને ધાક ધમકી આપી અને બ્લેકમેલ કરીને તેમના પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ગઢ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે આ ઘટનાનું વેરીફાઈ કરીને અને આ હની ટ્રેપનો ગુનો બનતો હોય આ બાબતે આરોપી પકડવા ખૂબ જરૂરી હોય તો ગઢ પોલીસ સ્ટેશન પીઆઈ અને તેમની ટીમ દ્વારા દીપક હોટલ ત્યાં પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને વોચ રાખીને જ્યારે આ જે આરોપીઓ છે એ તેઓ જ્યારે ત્યાં ઇકો ગાડીમાં પૈસા લેવા જ્યારે આવ્યા હતા એ બાબતે ફરિયાદી દ્વારા પોલીસને ઇશારો કરતા તરત એ આઈડેન્ટિફાઈ કરીને આરોપીઓને તમામને ઉઠાવી લેવામાં આવ્યા હતા. વોટ્સએપમાં મિત્રતા બાદ મહિલાએ પાલનપુર બોલાવી ગેસ્ટ હાઉસ લઈ ગઈ હતી. બંધ રૂમમાં ખેડૂતનો વિડીયો ઉતારી બ્લેકમેલનો પ્રયાસ કરાયો. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ₹5 લાખની ખંડણી માંગી. ડીસા તાલુકાના કંસારી ગામના યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. મુખ્ય મહિલા આરોપી કિરણ અને તેની સાથે પૂજાની શોધખોળ શરૂ કરાઈ છે. રાજ્યમાં હની ટ્રેપના કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જોવા મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં ખેડૂત યુવક હની ટ્રેપનો ભોગ બન્યો છે. વોટ્સએપમાં મિત્રતા બાદ મહિલાએ પાલનપુર બોલાવી ગેસ્ટ હાઉસ લઈ ગઈ હતી. બંધ રૂમમાં ખેડૂતનો વિડીયો ઉતારી બ્લેકમેલનો પ્રયાસ કરાયો. મહિલાના સાગરીતોએ ખેડૂતોનું અપહરણ કરી માર માર્યાનો દાવો કરાયો છે. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ₹5 લાખની ખંડણી માંગી. ખેડૂત પાસેથી ₹54,000 રોકડા અને દસ્તાવેજો પડાવી લીધા. ડીસા તાલુકાના કંસારી ગામના યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. 2 મહિલા સહિત 6 જેટલા આરોપીઓ સામે હની ટ્રેપનો ગુનો દાખલ થયો જ્યારે પોલીસે ગણતરીની કલાકોમાં 4 આરોપીઓની અટકાયત કરી. મુખ્ય મહિલા આરોપી કિરણ અને તેની સાથે પૂજાની શોધખોળ શરૂ કરાઈ છે. પાલનપુર અમદાવાદ હાઈવેની હોટલમાં સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું. લાલાવાડા નજીક ગાડી રોકાવી અપહરણની ઘટનાને અંજામ આપ્યો. ડીવાયએસપી અને ગઢ પોલીસની ટીમે આ કાર્યવાહી હાથ ધરી અને 4 જેટલા શખ્સોને ઝડપી પાડી અને હાલ તો જે છે તે કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે. પરંતુ દિન પ્રતિદિન વધતા હની ટ્રેપના કિસ્સાઓ લોકોને બોલાવી અને એમને જાળમાં ફસાવવાના પ્રયાસ કરવામાં આવે, એમની પાસેથી રૂપિયાઓ પડાવવામાં આવે, આવી ગેંગ ઉપર હવે કંટ્રોલ લાવવો ખૂબ જરૂરી છે. કારણ કે અહીંયા ન માત્ર એક ખેડૂત, આવા કેટલા એવા લોકો હશે કે જેમણે બદનામીના ડરથી આવા સામાજિક તત્વોને લાખો કરોડો રૂપિયા આપ્યા હશે. પોતાના એ વિડીયો પણ ડિલીટ કદાચ ન કરે તો પણ એ પૈસા આપ્યા જ કરે. અલગ અલગ રીતે એમની માંગણીઓ જે છે તે આ અસામાજિક તત્વોની થતી હોય છે. પરંતુ જે પ્રમાણે આખી ગેંગ સક્રિય થઈ છે આવી અનેક ગેંગો હશે. જો તપાસ કરવામાં આવે તો ખૂબ મોટા ખુલાસા થાય. આની પહેલા આ ટોળકી જે છે એમણે કોઈ બીજા અન્ય લોકોને નિશાન બનાવ્યા છે કે કેમ, અને જો બનાવ્યા છે તો તેમના એ વિડીયો ઉતાર્યા હતા કે કેમ, એમની પાસેથી કેટલા પૈસા પડાવ્યા એ તપાસનો વિષય બનતો પણ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને લાખો કરોડો રૂપિયાની ખંડણી માંગવાના આરોપો હતા અને આરોપો સાચા પડતાની સાથે જ પોલીસે પણ એક્શનમાં આવી અને 4 જેટલા આરોપીઓને હાલ તો ધરપકડ કરી છે. અને જે મુખ્ય જે 2 મહિલા છે કિરણ અને પૂજા એ હાલ તો ફરાર છે. એમની શોધખોળ પોલીસે 2 દિવસથી શરૂ કરી દીધી છે અને એમનો પણ પત્તો જે છે તે મેળવવા માટે હાલ તો પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે હાલમાં જે અપહરણ અને લૂંટ અને હની ટ્રેપના જે ગુનાઓ છે એ બાબતે ત્વરિત આરોપીને પકડી પાડવા માટે અને જે ભોગ બનનાર છે ને ન્યાય આપવા માટે માનનીય બનાસકાંઠા રેન્જ આઈજી શ્રી સીતા રાઠોડ મેડમ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા સૂચના કરવામાં આવેલી હતી. એ સૂચના અન્વયે
જ્યારે આ 8/6/2026ના રોજ 12:30 થી 17:30ના સમયગાળામાં બાદરપુરાના જે પાટિયા છે, જે ગઢ પોલીસ સ્ટેશનની હદ આવે છે અને પાલનપુર તાલુકાનો વિસ્તાર છે, ત્યાં ગુનાહિત કાવતરાના ભાગરૂપે અપહરણ હની ટ્રેપના જે ષડયંત્રના ભાગરૂપે જે ફરિયાદી છે, જે આરોપી કિરણ, તેમને જે ફરિયાદી જે છે એમના મોબાઈલમાં વોટ્સએપ પર વાત કરીને એની સાથે વાર્તાલાપ કરી અને વિશ્વાસ કરીને મિત્રતા બાંધી હતી. અને જે બાદરપુરા પાટે છે ત્યાં તેમને બોલાવ્યા હતા. ત્યાં બોલાવીને જે આરોપી કિરણ અને બીજી એમની મહિલા મિત્ર પૂજા શેટ્ટી, આ બંને મહિલાઓ ત્યાં બાદરપુરા હાઈવે રોડ પર આવી હતી અને ત્યાંથી તેમને ગાડીમાં બેસાડ્યા હતા. ત્યાંથી તેઓ ડીમાર્ટ છે ત્યાં શોપિંગ કરવા માટે પણ ગયા હતા અને ત્યાંથી પછી એ લોકો જે કેપલ હોટલની બાજુમાં જે રાજાજી ગેસ્ટ હાઉસ છે ત્યાં તેમને લઈ જવા ત્યાં ગયા હતા અને ત્યાંથી તે વડગામ મૂકવા જવાનું કહીને આ દરમિયાન તેમના જે હની ટ્રેપની જે મહિલાઓ છે એમને જે પુરુષ મિત્ર જે 4 છે તે જે સોની મયુર રાઠોડ, કમલેશ મોચી, અજય પટની, તેઓને બોલાવીને અને જે ફરિયાદી છે એમને ધાક ધમકી આપી અને બ્લેકમેલ કરીને તેમના પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અને આ દિવસે તેમને ફરિયાદી પાસેથી 54,000 રૂપિયા જેવો લઈ લીધા હતા અને ફરિયાદીનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ ફરાવ્યા હતા. અને આ બાબતે જો ગઢ પોલીસને જાણ થાય છે, ગઢ પોલીસ દ્વારા આ બાબતે આ ઘટનાનું વેરીફાઈ કરીને અને આ હની ટ્રેપનો ગુનો બનતો હોય, આ બાબતે આરોપી પકડવા ખૂબ જરૂરી હોય તો ગઢ પોલીસ સ્ટેશન પીઆઈ અને તેમની ટીમ દ્વારા જે બાકી જે 4.5 લાખ રૂપિયા જે આપવાના બાકી હતા એ બાબતે છટકું ગોઠવીને અને વેસ પલટો કરીને ડીસાની જે ડીસા હોટલ છે, દીપક હોટલ, ત્યાં પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી. અને વોચ રાખીને જ્યારે આ જે આરોપીઓ છે એ તેઓ જ્યારે ત્યાં ઇકો ગાડીમાં પૈસા લેવા જ્યારે આવ્યા હતા એ બાબતે ફરિયાદી દ્વારા પોલીસને ઇશારો કરતા તરત એ આઈડેન્ટિફાઈ કરીને આરોપીઓને તમામને ઉઠાવી લેવામાં આવ્યા હતા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.